રામ રામ બધાને, કેમ છો? મજામાં? અત્યારે અમે આવી ગયા છે લાસ્ટ એક્ઝિટ. અબુધાબી જાય છે, તો આ છે લાસ્ટ એક્ઝિટ. બધા અહીંયા બેઠા છે. અહીંયા એક્શન પાર્ક છે, ઓલું પબજી જેવું. બધું વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. ₹1નો ખર્ચો નથી. ખર્ચો ખાલી એ છે કે આ બધી વસ્તુ મેન્ટેન રાખવાની, બસ ચોખ્ખાઈ રાખવાની. બાકી આ કોઈ ક્યાંયથી કાંઈ વેચાતું લઈ આવ્યા જ નથી. આ બધું ફેંકી દેવાની વસ્તુ હતી, જ છે બધી. બસ થોડીક ઠાકઠૂક કરીને વ્યવસ્થિત ગોઠવવાની હતી. બની ગયો આ લાસ્ટ એક્ઝિટ વ્યુઅર પોઈન્ટ. અબુધાબી જતા બધા જે છે અહીંયા 15-20 મિનિટનો સ્ટોપ અહીંયા લઈ જ છે. ચાલો તો હવે આપણે બધા અહીંથી નીકળીએ. ગાડીમાં બધા આવી ગયા. હવે મળીએ સીધા અબુધાબી. આવી ગયા છે અબુધાબી ફરારી વર્લ્ડ. હવે લોકો અંદર એન્ટ્રી કરે છે ફરારી વર્લ્ડમાં. આ છે ફરારી વર્લ્ડનું રિસેપ્શન. ચાલો તો આપણે હવે જઈએ પાર્કિંગે. ભલે અડે દાવત દે આ સાઈડ પર થોડી આ બસ હવે અમે આવી ગયા છે ફરારી વર્લ્ડમાંથી BAPS હિન્દુ મંદિર અબુધાબી. ગેસ્ટ બધા અંદર ગયા છે. આજે ટ્રાફિક બહુ છે. ઈદની રજા હતી એટલે બધા ટ્રાફિક ઘણો છે આજે. પાર્કિંગોને બધા ફૂલ થઈ ગયા છે. આ તો રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો ગાડી મંદિરની નજીક આવવા દે, બાકી તો 1 કિલોમીટર દૂર પાર્કિંગ કરી ત્યાંથી પછી હાલીને મંદિર સુધી આવવું પડે. અમે રજીસ્ટ્રેશન ઓલરેડી કરાવી લીધું હતું. અંદર જે મંદિરના સંતો છે એનાથી વાત કરી અને રજીસ્ટ્રેશન કરાવી લીધું હતું, એટલે વાંધો ના આવ્યો. હિન્દુ મંદિર છે કે જે આપણને હિન્દુ મંદિર બનાવવા માટે આપણને ફ્રીમાં મળે છે. 27 એકર સ્ટાર્ટિંગ 97 આપણે સ્ટાર્ટ થયો, પછી 2015 આપણે 2.5 એકર લેન્ડ મળી.
5 એ અબુધાબી સિટીમાં મળી. અને then પછી આપણા મંદિરનો પ્રોજેક્ટ મોટો હતો એટલે આપણે ડબલ 5 એકર લેન્ડ આપ્યું. 5 એકર લેન્ડમાં તો પણ આપણું મંદિર possible નથી. કારણ કે આપણા મંદિરમાં સભા હોલ છે, પ્રેમવતી છે, સંત આશ્રમ બધું આપણે અરેન્જ કરવાનું હોય. એટલે આપણને પછી અબ્દુલ્લા શેખ જે અહીંના શેખ છે એમને આપણે વિઝિટ કરવા લઈ ગયા હતા દિલ્હી અક્ષરધામ. આપણે દિલ્હી અક્ષરધામ લઈ ગયા હતા તો એમને એક ભવ્ય મંદિર છે અને એ આબુ મંદિર ત્યાં જેવું આપણે અહીંયા રાખવાનું છે. હવે એવું મંદિર બનાવવા માટે પ્રમુખ સ્વામી મહારાજે જે વિઝન જોયું હતું 97માં, એ વિઝન ત્યાં બેક સાઈડ તમે જોવે ને તો આખું મંદિર ક્લિયર દેખાય તમને. એટલે બાપાએ જેવું વિઝન જોયું હતું કે જે ઇમ્પોસિબલ હતું, તો એવું પણ આપણે લાઈફમાં ક્યારે પણ વિઝન જોવું હોય, તમને કોઈ ગોલ હોય એ જોવા માટે, તો એનું વિઝન તમારે ક્લિયર રાખવાનું કે મારે અહીંયા સુધી પહોંચવાનું છે. પછી જેવા આગળ આવશું અહીંયા સામેની સાઈડ ઓર્ચાર્ડ છે. તો ઓર્ચાર્ડ લાઈક ધ ફૂડ કોર્ટ પ્રેમવતી, આપણે પ્રેમવતી નામ નથી આપેલું, ઓર્ચાર્ડ નામ આપેલું છે કારણ કે એરેબિક નામ કહેવાય. અને આ સામે તમે બેલ જોવો છો, બધા બેલ્સ લાગેલા છે. એ ટોટલ 96 બેલ છે. આપણે જો ને આપણે જો બંને થઈને 96 બેલથી જે રિપ્રેઝન્ટ ઓફ ધ પ્રમુખ સ્વામી મહારાજ પ્રમુખ હેલો બોલાવી ને. ચાલો તો અત્યારે આવી ગયા પાછા હોટલ ઉપર. આજનું જમવાનું આપણા ઘરેથી છે એટલે રેસ્ટોરન્ટ ઉપર ક્યાંય ગયા નથી. ટિફિન હમણાં ઘરેથી આવી ગયું, અબુધાબીથી આવી ગયા. અત્યારે વાગ્યા છે 10:15 રાતના. ચાલો તો બધાને થેન્ક યુ ફોર વોચિંગ ને બધાને રામ રામ.